ઋત્વિને ગામમાં મૂકતા હું અને બસ આ લઈ લીધું દૂધ અને ખીર બધું માતાજીના મંદિરે. બન્યું દેશી બિરયાની. શિયાળુ સિઝનમાં ભરપૂર ચાલતી કેનાલમાં અત્યારે બિલકુલ પાણી નથી. ગુડ મોર્નિંગ. આજે દૂધ ભરાવા નહીં જવાનું સાતમથી, તો માતાએ ચડાવવા જવાનું તો નિવેદ કરવા, તો બરાબર ચા અને દૂધ પી નિવેદ કરતો હું. શનિવાર છે, ઋત્વિને ગામમાં મૂકતો હું અને બસ આ લઈ લીધું દૂધ અને ખીર બધું માતાજીના મંદિરે. અને ગામમાં સ્કૂલમાં મસ્ત ભજન વાગે સવારમાં, લગભગ અડધો કલાક પહેલાં ચાલુ થઈ ગયા. આમ તો અમારે ઘરથી સ્કૂલ છે દૂર, પણ સવારમાં સંભળાય ખરી બધી. આ બાજુનો પવન હોય ને તો સંભળાય બધી. આ દૂધ વાપરી જેટલું હોય બધું પૂજારી દે. આજ પૂજારી જલસા રહી. પાપા મકાઈ વાઢવા ગયા સવારમાં, અને આયાનું ધ્યાન રીતે નથી ગયું. કાર હું ખાયેલું બધું જેટલું આવે એટલું બધું નાખવાનું, બધું નહીં ખાવાનું, ખાલી ઓનલી ફોર લીલા હારું તાકીને બેસવાનું. મરી જશો મરી આમનો. અહીંયાથી પડું થઈ જાય, આ રાખવું પડે આડું. ફરી જા હમણાં પડું કરો બસ, ને ઉપરથી નીચે પડી જતો એમ કરે. પાણી વળી કાલ ના આવ્યું, આજ વળી થોડા ઘણું આવ્યું. બાકી લગભગ 15 તારીખ ક્યાં બંધ. અમુક લેટર 15 તારીખ ના થાય, અમુક લેટર 31 તારીખ ના થાય. હવે ખબર નહીં ક્યારે બંધ થાય. હવે મકાઈ કટિંગનું કામ ચાલુ. ખેતર બધા નવરા થઈ ગયા હમણાં. લગભગ છેલ્લા 10 દાડા બધા આ જીરાવાળા બધા નવરા થઈ ગયા. ખાલી એરંડા એક રહેશે. મકાઈ વાટી છે તો લે આલે છે હમણાં. નાસો મેં હાલતો તો ઉલા પરલા વાળી એમ ઉનાળે ધરું બી ના પડે. તો મકાઈ વાટી પડી, ખાલી લઈ જવાની છે. પોતાથી એકલા ઉપડે નહીં.
બસ હવે જમી લઉં, બાઇક મૂકી જવાનું છે, ચાલતું જવાનું છે રોડ સુધી, પછી ફરતા સાથે મને બાઇક કરી કામ છે. અને આજ ખાવાનું બન્યું દેશી બિરયાની. આ શું તમે શું કહો? અશ્વિન બાબુ બે ખાય છે ભૂંગળા. થોડુંક હાલ તો મોઢામાં. હાલો જમી લીધું ને હવે નીકળશું સીધા ઓફિસે. પણ ચાલતું ચાલતું જવાનું છે, લગભગ 3-4 ખેતર આગળ છે, પછી રોડ આવી જશે. એક અમારું, એક ગુંબાબાનું, 2-3 આગળ ખેતર છે, ત્યાંથી પછી સીધો રોડ. ગામમાંથી જવું તો જવરાય, પણ એ થોડુંક ફરી જવું પડે. થોડુંક ટુકડું થાય. શિયાળુ સિઝનમાં ભરપૂર ચાલતી કેનાલમાં અત્યારે બિલકુલ પાણી નથી. છેલ્લા 20-25 દિવસથી બિલકુલ આમાં પાણી જ આવતું નથી. પહેલાં ભરપૂર આવતું, હવે બિલકુલ નહીં. જે અમારી મશીન છે કેનાલમાં, ત્યાં પણ હા ઓછું પડે, 4-5 કલાક જ પાણી કદાચ મળે. આવું છે અત્યારે પાણીનું. જ્યારે બાઇક લઈને આવે ને તો સાધનની ખૂબ તકલીફ. અચ્છા ઊભા જ ના રાખે. અને આવે તો જલ્દી 4-5 સાધન આવી જાય. ના આવે તો કોઈ અડધો કલાક, પોણો કલાક નીકળી જાય. ખાવાની પણ અડધો કલાક રોડ ઉભો રહ્યો તાર સાધન આવ્યું. તારે ઈકો મળી, એમાં બેવાની જગ્યા મળી. ઓફિસે ટાઈમ થયો છે 5:30. હવે હું તમને થોડું બહારનું વાતાવરણ બતાવી દઉં. ફરીથી એવું ખરાબ કર્યું છે વાત જ આવે. ખેડૂતોને શ્વાસ અસર કરી આપણા, કારણ કે જીરું અમુક નથી વાટણ્યા છે ને અમુક નથી વાટાય બાકી છે. આવું વાતાવરણ કર્યું બારે. શું કે એમાં તો અડધું જીરું લીધું, થોડું મતલબ 20% જેવું જે લીધું હું, 60% જેટલું વાટલ પડ્યું, ખાલી ઢાંકવાનું રહેશે. આજ સાંજે ટ્રેસર નહીં આવે, કદાચ આવશે તો લઈશ અથવા કાલે લેશું. 40% સુધી ઊભું રહે. ઓફિસથી છૂટી સીધા ગાડીમાં ઉતર્યા. થોડીક વાર મેં પણ સાયકલ હાકી, હવે આ લઈને દાયરા. આ શું ચેવડી મોટી છે, ઈ ખાય ને બબુન ખવડાવે. વાહ બસ બબુન ખવડાવો. હવે માં ને બાબી ખાય રહો. જમી લીધું અને ઘડીક વાર બેઠા આયા. આરુષી ઘડીક રમ્યા ગાડી, તો ઘડીક બેઠા જોયું અને ઝાટકો ભરાઈ આવ્યા. બસ હવે આ ઊંઘ આવે છે. એડિટિંગ હવારા કરશો, ત્યાં નહીં કર્યો. બસ આ વિડીયોને એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે જઈને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.